હવે મહત્વના સમાચાર સુરતથી। સુરતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાનો ફોન કોલ આવ્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે। કોર્ટની અંદર અજાણ્યા વ્યક્તિને પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો છે। પોલીસે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેકિંગ હાથ ધર્યું છે। ફરી ધમકીની ઘટના સામે આવી છે। સુરતના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યા હોવાનો ફોન કોલ આવ્યો હતો। સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। કોર્ટની અંદર અજાણ્યા વ્યક્તિને પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની ધમકી મળી છે, ફોન કોલથી આ ધમકી આવી છે, શું વિગત? જી બિલકુલ થી સુરત શહેરની વાત કરીએ તો અવારનવાર જે ફેક કોલ છે તે મળતા હોય છે। અગાઉ પણ સુરત શહેરની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારબાદ ફરી એક વખત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવાની એક જે નાનામો જે કોલ છે તે કોલ મળ્યો છે। જે રીતે આ કોલ મળ્યો હતો ત્યારબાદ સુરત એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી સહિતની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ ગઈ છે। આપ જોઈ શકો છો વહેલી સવારે જે અરજદારો છે આ ઉપરાંત જે વકીલો છે તે વકીલો સુરત કોર્ટ ઉપર પહોંચ્યા હતા। પરંતુ જે રીતે નાનામો કોલ મળ્યો હતો અને પોલીસની જે ટીમ પહોંચી હતી તાત્કાલિક ધોરણે જે કોર્ટ પરિસર છે તે કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો સુરત કોર્ટની બહારના જે દ્રશ્યો છે તે આપણા સુધી હું પહોંચાડી રહ્યો છું। લોકોમાં એક ડરનો માહોલ હતો। જે રીતે બોમ્બ મળ્યા હોવાની જે રીતે કોલ આવ્યો છે ત્યારબાદ જે મહિલાઓ છે તે પોતાના બાળકો સાથે કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતા નજરે પડી રહ્યા છે। સૌ કોઈમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ આ ઘટનાની જાણ થતા ડોગ સ્ક્વોડની ટીમ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના અલગ અલગ જે વિભાગો છે, અલગ અલગ જે રૂમો છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો જે બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે પણ પહોંચી ગઈ છે। અલગ અલગ જગ્યાઓ પર કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું ક્લિયરન્સ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પરિસરમાં ન પ્રવેશે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। જે કોર્ટ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે મુખ્ય જે દરવાજા છે તે લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ વકીલ અંદર ન પ્રવેશે તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે બીડીએસની જે ટીમ છે તે ટીમ દ્વારા પણ સંદિગ્ધ જે વસ્તુઓ છે તે વસ્તુઓની જે ઝીણવટપૂર્વક જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી ચેતન, જે રીતે ભૂતકાળમાં જે આવી ઘટનાઓ સામે આવતી હતી તેમાં મેલ દ્વારા ધમકી આપવામાં આવતી હતી, આ ફોન કોલ આવ્યો છે તો તેને લઈને કોઈ વિગત બહાર આવી છે? કયા નંબર પરથી, કઈ જગ્યાથી આ કોલ આવ્યો છે અને અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ, તેને લઈ શું માહિતી બહાર આવી છે? જી ચોક્કસથી અત્યાર સુધી જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી હતી તે મેલ દ્વારા આપવામાં આવતી હતી, પરંતુ પહેલી વખત એવી ઘટના બની છે જેમાં એક અનનોન જે નંબર છે તે નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને સુરત જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હાલ તો જે નંબર આવ્યો છે તે નંબરના આધારે પોલીસ પણ આ જે નંબર છે તે ટ્રેસ કરી રહી છે। કોના નામથી આ જે નંબર છે તે ઇસ્યુ થયો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જે નાનામાં ફોન કોલ્સ છે તે કયા રાજ્યોમાંથી, કયા દેશમાંથી આવ્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ સૌ પ્રથમ તો એ વાત છે કે હાલમાં જે કોર્ટ પરિસર ભર્યું હતું તેને ખાલી કરાવવા માટે પોલીસની એક જવાબદારી છે। પોલીસ દ્વારા સૌ પ્રથમ તો આખું જે કોર્ટ સંકુલ છે તે ખાલી કરાવવાની નોબત આવી છે। અને મહત્વની વાત છે કે સુરત કોર્ટનું જે ગ્રુપ છે તેમાં પણ એક મેસેજ મૂકવામાં આવ્યો છે કે જ્યાં સુધી ક્લિયરન્સ નહીં આવશે ત્યાં સુધી કોઈ પણ વકીલ અથવા તો જજ જે કોર્ટ પરિસર છે તેની અંદર જઈ શકશે નહીં। જ્યાં સુધી ક્લિયરન્સ એસઓજી દ્વારા નહીં આપવામાં આવશે ત્યાં સુધી કોર્ટના જે દરવાજા છે તે લોકો માટે બંધ રહેશે। આ ઉપરાંત જો શકમન કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ દેખાય તો તાત્કાલિક ધોરણે સુરત પોલીસને જાણ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। કોર્ટની અંદર અજાણ્યા વ્યક્તિને પ્રવેશ બંધ કર્યો છે, કોર્ટ ખાલી કરાવવામાં આવી રહી છે।